ચીખલીના ખાંભડા ગામે બિસ્માર રસ્તાની અનેક રજૂઆત છતાં રસ્તો ન બનતા ગ્રામજનો હવે આંદોલનનો રસ્તો અપનાવે તો નવાય નહીં અને આવનારા સમયમાં ગામમાં થનારા સરકારી કાર્યક્રમોનો પણ વિરોધ કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। ચીખલી તાલુકાનું ખાંભડા ગામ કે જે આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે, ત્યારે ચીખલી ખુડવેલ માર્ગ ઉપર આવેલા ખાંભડા ત્રીજા માઇલથી સાંદળવેલ જતો માર્ગ જે અંદાજિત 4 કિલોમીટર જેટલો છે અને ખાંભડા ત્રીજાને જોડતા રસ્તાથી પટેલ ફળિયા લાઇબ્રેરી જતો માર્ગ જે 1.5 કિલોમીટર જેટલો છે। આ બંને રસ્તા માટે લગભગ 2007 થી ગ્રામજનો દ્વારા અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે અને સરકારમાં અનેકવાર દરખાસ્ત પણ થઈ છે, તેમ છતાં આજ દિન સુધી આ રસ્તા બન્યા નથી। ત્યારે ગ્રામજનો દ્વારા આ રસ્તાને લઈને હવે આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારી કરી છે અને આવનારા સમયમાં સરકારના હાલમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ અન્ય કર્મચારીઓ કાર્યક્રમોનો વિરોધ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। ત્યારે વહીવટી વિભાગ વહેલી તકે આ રસ્તાની મુલાકાત લઈ રસ્તાનું નવીનીકરણ કરાવે એ જરૂરી બન્યું છે। જો વહેલી તકે આ રસ્તા અંગે કોઈ જાહેરાત કરવામાં ન આવે તો ખાંભડા ગામના લોકો ફરી એકવાર સરકારનો વિરોધ કરે તો નવાય નહીં। આજરોજ ગામના રસ્તા માટે અમે લોકોએ એક આયોજન કરેલું હતું અને એમાં આ મીડિયાના સહકારથી સરકારશ્રીને કહેવા માગું છું કે ખાંભડા ગામના મુખ્ય રસ્તો જે ખાંભડા ત્રીજા માઇલથી સાદળવેલ સુધી લગભગ 4 કિલોમીટર ઉપરનો રસ્તો છે અને એક બીજો રસ્તો કે ખાંભડા ત્રીજા માઇલને જોડતા રસ્તાથી પટેલ ફળિયા લાઇબ્રેરી તરફ રસ્તો એ 1.5 કિલોમીટરનો છે। લગભગ અમારી માંગણી 2007થી આ રસ્તાની છે, પણ કોણ જાણે કેમ સરકારમાં દરખાસ્ત જાય છે, સરકાર કયા કારણોસર ખાંભડા ગામના રસ્તા કાઢી નાખે છે, મંજૂર કરતા નથી। મને એવું લાગે છે કે ખાંભડા ગામ આદિવાસી છે એટલે આ રસ્તાઓને પ્રાધાન્ય આપતું નથી। વચ્ચે અમે કલેક્ટરશ્રીને અમારા સરપંચે પણ રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી છે, પણ આજ સુધી કોઈ જવાબ મળ્યો નથી। એટલે હવે હું એક સમાજના અગ્રણી અને રૂઢિપ્રથા ગામ સભાના અધ્યક્ષ તરીકે મારા ગામના ઘણા લોકોએ મારી પાસે આવીને રજૂઆત કરી કે જો સરકાર આપણા રસ્તા મંજૂર જ ન કરતી હોય તો સરકારની વિવિધ યોજના લઈને જે યાત્રાઓ નીકળી રહી છે, સરકારના વિવિધ કાર્યક્રમો છે, તો ખાંભડા ગામના લોકોએ એ કાર્યક્રમનો બહિષ્કાર કરવો જોઈએ એવી લોકોની માગણી છે। ને આગેવાન તરીકે મારી પણ એ જ માગણી છે કે સરકાર સંકલ્પ રદ કાઢે કે બીજો રદ કાઢે એમાં અમને કોઈ વાંધો નથી, પણ તાકીદે આ 2 મુખ્ય માર્ગો બને એની જાહેરાત થાય એવી અમારી માંગણી છે। અને જો આ જાહેરાત નહીં થાય તો આવનારા દિવસોમાં સરકારના કોઈ પણ કાર્યક્રમનો લોકો બહિષ્કાર કરશે તો અમારા ગામ લોકોના આગેવાન કે સરપંચની કોઈ જવાબદારી રહેશે નહીં, કારણ કે વારંવાર અન્ય દરેક જગ્યાએ રજૂઆત કર્યા છે, કલેક્ટરશ્રીને બી રજૂઆત કરી છે। અને આ જે પટેલ ફળિયા તરફ જતો રસ્તો છે ત્યાં લાઇબ્રેરી આવી છે, અદ્યતન લાઇબ્રેરી છે, બાળકો દૂર દૂરથી ત્યાં અભ્યાસ કરવા આવે છે, તો એ વાતને ધ્યાને લઈને સરકાર અમારી વાત ધ્યાનમાં લે અને આ રસ્તા મંજૂર કરે એવી અમારી લોકોની લાગણી અને માગણી છે। બાકી હવે લોકો એટલા બધા કંટાળી ગયા છે, તમે જોવો છો કે 108 પણ જઈ શકતી નથી। કદાચ કોઈ સગર્ભા બેનને પ્રસૂતિ માટે લઈ જવાનો હોય તો રસ્તામાં જ પ્રસૂતિ થઈ જાય એવી હાલત છે, તો સરકાર એ વાતને ધ્યાન રાખે, આ રસ્તા મંજૂર કરે એવી માંગણી છે। અને લોકોએ જે મને કીધું છે એ મીડિયાના મારફતથી સરકારશ્રીને કલેક્ટર જિલ્લા કલેક્ટરશ્રીને જણાવું છું કે આવનારા કાર્યક્રમમાં લોકો બહિષ્કાર કરે એમાં અમારી કોઈ જવાબદારી રહેશે। મારું નામ ધર્મેશભાઈ ગમનભાઈ પટેલ, ખાંભડા રહું છું। આજે 10 વર્ષથી સભ્યમાં છું હું, પણ 10 વર્ષથી રસ્તા એ મુખ્ય રસ્તો છે ત્રીજા માઇલથી સાદળવેલ જતા ને એના જોડતો પટેલ ફળિયામાં એક રસ્તો જતો છે, પણ 10 વર્ષથી આ રસ્તા મંજૂર જ નહીં થતા। સરકાર નથી મંજૂર કરવા માંગતી કે અહીંના લોકો એનાથી મોકલાવે છે, રજૂ નથી થતા। જે અમે આવેદનપત્ર આપ્યા છે પણ રસ્તા હજુ સુધી કોઈ પણ સરકાર હજુ સુધી બનાવવા માંગતી નથી। સરકાર કદાચ આ રસ્તા બનાવવા ન માંગતી હોય તો આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં અમે નક્કી કરી નાખ્યું છે ગામવાળાએ કે આ ચૂંટણી પહેલાં રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કાર કરશું। હિતેશ વગેરાનો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।